હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેજો. સવારના વાગી ગયા છે 12:30 અને આજનો પ્લાન એવો છે કે આજે મારી ડોટર માટે અમારે ગિફ્ટ લેવા જવાની છે. પછી થોડા હેરકટ કરાવવા છે, કેવા હેરકટ લાગે છે એટલે મારે થોડુંક હેરકટ કરાવવું છે, શેવિંગ કરાવવું છે. ગિફ્ટ એટલે લેવા જવી છે કેમ કે અમે લોકોએ એમેઝોનમાંથી એની માટે ગિફ્ટ મંગાવી હતી, પણ એમેઝોન ડિલિવરીએ ફ્રોડ કર્યું છે અમારી જોડે. શું ફ્રોડ કર્યું છે અંદર જઈને વાત કરું, કેમ કે બહાર બહુ તડકો છે, આંખો મારી એકદમ નાની થઈ જાય છે. જોઈ લો, એટલું વેધર મસ્ત છે. અને હા ગાઈસ, આના પહેલાંના વ્લોગમાં બી કીધેલું ઠંડી આવી જાય તો સારું, એટલે બસ હવે થોડી ફિલિંગ આવે છે કે ઠંડી આવી ગઈ હોય. હવે વસ્તુ એવી છે કે અમે લોકોએ એમેઝોનમાંથી મંગાવી હતી, એમની માટે મંગાવી હતી 2 ગિફ્ટ, બટ સમહાઉ ગિફ્ટ ડિલિવર થઈ નથી. તો ગાઈસ, ડિલિવરી થવાની હતી 6 તારીખે, એટલે કે ગુરુવારે, બટ એમેઝોન જે ડિલિવરી બોય છે એને એવો મેસેજ નાખ્યો કે અમે લોકો ઘરે નહોતા. ગાઈઝ, અમે લોકો છેલ્લા 3 દિવસથી ઘરે ને ઘરે જ છીએ, એની ગિફ્ટની રાહ જોઈ રહ્યા હતા. એટલે મને શુક્રવારે સવારે વોટ્સએપમાં મેસેજ આવે છે એમેઝોન તરફથી કે તમારું જે બી પાર્સલ છે એ રિટર્ન આવી ગયું છે, કે તમે લોકો ઘરે નહોતા. ત્યાં નીચે 2 ઓપ્શન આપ્યા હતા, તમે ઘરે હતા તો યસ કરો, ઘરે નહોતા તો નો કરો. એટલે મેં યસ કર્યું કે ભાઈ અમે લોકો ઘરે જ હતા. એટલે ફરીથી એમને ડિલિવરી કરી. હવે ડિલિવરી કરી, જે આવવાની હતી 7 તારીખે શુક્રવારે. આજે થઈ છે 8 તારીખ. સો ગઈકાલે એમનો ડિલિવરી બોયનો મને સાંજે 4:27 કોલ આવે છે. હું અહીંયા ક્યાંક તમને બતાવી દઈશ, બરાબર છે, તમે જોઈ લેજો. એનો કોલ આવે છે, મેં કોલ રિસીવ કર્યો. મને કોલ કરીને એવું પૂછે છે, સર મને તમારું ઘર મળતું નથી. એટલે મેં એને એડ્રેસ બતાવ્યું. એ એક્ઝેક્ટ અમારા સામેના ફ્લેટમાં જ આવ્યો હતો, બરાબર. ત્યાંથી મને કોલ કરે છે, મેં એને એડ્રેસ સમજાવ્યું. પછી સાંજના 5 વાગ્યા, 6 વાગ્યા, 7 વાગ્યા મેં એને કન્ટિન્યુઅસ કોલ કર્યા છે, એને એક પણ કોલ અમારો પિક કર્યો નહીં. પછી મેં છેલ્લે કોલ કર્યો એમેઝોન કસ્ટમર કેરમાં. ત્યાંથી મને એવો આન્સર મળે છે કે સર અમે ટ્રાય કરીશું કે તમારું જલ્દીથી જલ્દી પ્રોડક્ટ ડિલિવર થઈ જાય. હવે વાત જાણે એમ છે કે મારી એમના સિનિયર લેવલ જોડે વાત થઈ. એમના નામ હું મે બી રિવીલ નહીં કરું, જો મને એવું લાગશે તો હું નામ બી રિવીલ કરી દઈશ. સો એમનો મને ત્યાંથી એવો ફીડબેક મળે છે કે સર અમે ટ્રાય કરીશું કે તમને આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી મળી જાય. એટલે શનિવારે બપોરે 8 નવેમ્બરે બપોરે 12 વાગ્યા સુધી મળી જાય. અત્યારે વાગી ગયા છે 12:30, હજી સુધી મને પ્રોડક્ટ મળી નથી. એટલે મેં ઓર્ડર કરી દીધો કેન્સલ. તો હવે જમવાનું થઈ ગયું છે, જમી લઈએ અને પછી જઈએ એની માટે ગિફ્ટ લેવા. તો જમીને તમને મળશે. હાય ફ્રેન્ડ્સ, અને થોડોક હાથ દૂર. આજના વાગી ગયા છે 3 o'clock. તો હું જાઉં છું મારા હેર કટ કરવા ફટાફટ. આજે મારી મમ્મી. હાય. તો સો ગાઈસ, અમે જઈએ છે ને હેર કટ કરવા, અને હું પછી ફટાફટ શૂઝ પહેરીએ અને ગાયબ થઈએ. તો ગાઈસ, ફાઇનલી નીકળી ગયા છે. પહેલા અમે લેવા જઈશું ગિફ્ટ અને પછી જઈશું સલૂનમાં હેર કટ કરાવવા. બસ. તો સારો એવો તડકો છે, વાતાવરણ મસ્ત ચોખ્ખું છે. તો ગાઈસ, અમે પહોંચી ગયા છે મારા શાળાની ઓફિસ પર, એટલે કે મિસ્ટીના મામાની ઓફિસ પર. એને પણ એક ગિફ્ટ લેવાની છે. હવે શું ગિફ્ટ લેવાની છે એ તમને આવતીકાલના બ્લોગમાં ખબર પડશે. હવે અમે એની જોડે જઈએ છીએ કેમ કે ગિફ્ટ મિસ્ટીના પસંદની લેવાની છે અને એના હાઇટ પ્રમાણે લેવાની છે. તો અમે એને જોડે લઈને જઈએ છીએ, પણ એને ખબર ના પડવી જોઈએ એ પ્રમાણે અમે એની ગિફ્ટ લેવા જઈએ છીએ. તો અમે અહીંયા એના મામાને લેવા આવ્યા છીએ અને પછી અહીંયાથી જઈએ છીએ સીધા શોપ ઉપર. આની ગિફ્ટ એક આવી ગઈ છે,
એના મામા તરફથી ગિફ્ટ આવી ગઈ છે. હાય મિસ્ટી, મામાની ગિફ્ટ આવી ગઈ. મામાની ગિફ્ટ આવી ગઈ. સે યસ. મામાને થેન્ક યુ કીધું તો પછી મામાને થેન્ક યુ કહી દેજે. ઓકે, કહી દે મામાને થેન્ક યુ કહી દે. આમાં વ્લોગમાં. બસ તો એની ગિફ્ટ આવી ગઈ છે. રાત્રે ડિલિવરી થઈ જશે. શોપ પરથી જ લઈ આવ્યા છે, નો ઓનલાઈન. શોપ પરથી લઈ આવ્યા છે, રાત્રે ડિલિવરી થઈ જશે. અને જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જેટલું સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, મને એટલો વિડીયો બનાવવાની મજા આવશે. હું જોઉં છું કે અમુક લોકોએ મારા વ્લોગ સ્કીપ કરીને જોયા છે. અત્યાર સુધી મેં 3 જ વ્લોગ બનાવ્યા છે, આ મારો 4થો વ્લોગ છે. પણ તમે જેટલું લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો એટલું જ અમને પણ કન્ટેન્ટ બનાવવામાં મજા આવશે. બસ તો પછી હવે જઈએ છીએ આની બીજી બધી ગિફ્ટ લેવા માટે. મળીએ તમને સીધા ગિફ્ટ શોપ પર જઈને. પ્લાનમાં થોડોક ચેન્જ છે. પહેલાં અમે આવી ગયા છે હેર કટ કરવા માટે, કેમ કે બપોર છે અને બપોરના ટાઈમે ભીડ ઓછી હશે. તો પહેલાં હેર કટ કરાવી લઈએ, પછી ગિફ્ટ લેવા જઈએ. મળું તમને સીધો અંદર સલૂનમાં. ફાઇનલી ગાઈસ સલૂનમાં આવી ગયા છે. આ મિલનભાઈ છે, એ મારા રેગ્યુલર હેર કટ કરે છે. 1 નંબર હેર કટ કરે છે. બસ તો તમે વિડીયોમાં બન્યા રહેજો, જોજો, તમને પણ મજા આવશે. અને જો તમને મારા હેર કટ સારા લાગે તો તમે પણ અહીંયા વિઝિટ કરી શકો છો. હું એમનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મળીએ. .1 mile in fog patches and showers early Friday, but improving to greater than 6 miles on Friday morning. Stars shining bright above me. Night breezes seem to whisper sycamore tree. Dream a little dreamer. ગાઈસ તમને મારી હેરસ્ટાઈલ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો તમારે બી સેમ આવી હેરસ્ટાઈલ કરાવી હોય તો હું આમનું કોન્ટેક્ટ ડિટેલ્સ મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે આમને કોન્ટેક્ટ કરીને અપોઇન્ટમેન્ટ લઈને આવી શકો છો. ચલો તો હવે આગળ વધીએ, મળીએ તમને સીધા ગાડીમાં. સો ગાઈસ હેર કટ થઈ ગયા છે. મારો લુક કેવો લાગે છે કમેન્ટ કરીને કહેજો. આ મારા વાઈફનો લુક, ન્યૂ લુક, હાઉ શી ઇઝ લુકિંગ કમેન્ટ કરીને કહેજો. અને આ મારી પ્રિન્સેસનો લુક, કેટલી મારી ક્યુટી લાગે છે. બેટા કોઈની નજર ના લાગે તને. ઠીક છે ગાઈસ, મળું હવે સીધા તમને ઘરે જઈને. જે ગિફ્ટ લેવાની હતી એ મે બી ઘરે પહોંચી ગઈ છે. હવે ઘરે જઈએ પછી જ ખબર પડે. તો પહેલાં ઘરે જઈએ, એ બોક્સનું પાર્સલ ઓપન કરીએ, પછી તમને જણાવીએ. મળીએ સીધા ઘરે જઈને. તો ગાઈસ ઘરે જતાં અમને રસ્તામાં ભૂખ લાગી એટલે અમે લોકો ઢોકળા અને દાળ પકવાન ખાવા આવી ગયા છે. ઢોકળા દાળ પકવાન ત્યાં બને છે, દાળ પકવાન લઈ આવું. સો ગાઈસ ચા, ઢોકળા અને દાળ પકવાન આવી ગયા છે. હવે પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ, પછી ઘરે જઈશું. ઠીક છે ગાઈસ, મળું તમને થોડી વાર. સો ગાઈઝ ઘરે આવી ગયા હતા, હેર કટ કરાયા હતા એટલે નાઈ પણ લીધું છે. હવે અત્યારે પાછા જઈએ છે. એની બધી ગિફ્ટ લઈ લીધી છે, ગિફ્ટ પેક કરાવવા જઈએ છે. બસ તો ગિફ્ટ પેક કરાવી દઈએ, પછી બીજી એક વસ્તુ પણ લેવા જવાની છે, એ વસ્તુ પણ અમે લઈ લઈએ. તો ગાઈઝ અમે ગિફ્ટ શોપ પહોંચી ગયા છે એની ગિફ્ટ પેક કરાવવા. આ બધી એની ગિફ્ટ છે, બરાબર. એ જ્યારે ઓપન કરશે ત્યારે તમને બધી ગિફ્ટ બતાવીશું.
અંકલને કહું અંકલ ફટાફટ ગિફ્ટ પેક કરી દે. સો ગાઈસ એની 5 ગિફ્ટ પેક થઈ ગઈ છે. 1 2 3 4 5. કેમ કે મારી ડોટર હવે 5 યર્સની થશે, તો અમે લોકો એને 5 ગિફ્ટ આપવાના છીએ. બસ તો એની મમ્મી એની માટે અહીંયા ફટાફટ નામ લખી દેશે. ઠીક છે. સો આવી કંઈક ગિફ્ટ છે. હવે અમારે અત્યારે એને જે મામા એની માટે ગિફ્ટ લીધી છે એ અમારે લેવા જવાની છે. ગિફ્ટ રેડી થઈ ગઈ છે, ત્યાંથી ભાઈનો ફોન આવી ગયો છે અને હવે એ ગિફ્ટ તમને આવતીકાલના વ્લોગમાં જોવા મળશે. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સીધા તમને હવે આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, આવજો.